Hey guys, welcome to my channel. Today we will be discussing about હાઇડ્રોજન ક્લોરાઇડ એવી રીતે હેલોજન તત્વના એસિડ સંયોજનો વિશે ડિસ્કસ કરવાના છે. તો ચાલો મિત્રો આપણે ડિસ્કસ કરીએ હાઇડ્રોજન ક્લોરાઇડ અને તેની બનાવટ. હાઇડ્રોજન ક્લોરાઇડની આપણે કેવી રીતે બનાવટ કરી શકાય. સૌથી પહેલી એની મેથડ્સ છે કે જ્યારે પણ સોડિયમ હેલાઇડ હોય, એનું જનરલ ફોર્મ્યુલા આપણે લખીએ કે સોડિયમ હેલાઇડ હોય તેની પ્રક્રિયા સાંદ્ર H2SO4 વડે કરવામાં આવે. સાંદ્ર H2SO4 વડે આ પ્રક્રિયા છે એ કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો અહીં NaX અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થશે અને અહીં આપણને બનશે HX બરાબર, X માઇનસ અને અહીં H પ્લસ હોવાથી તે અહીં HX છે તે છૂટું પડશે, પ્લસ અહીં આપણને પ્રાપ્ત થશે Na2SO4. તો એવી રીતે આપણે અહીં HCl બનાવવામાં આવે છે. સિમ્પલ મેથડ કે જ્યારે પણ NaClની સાંદ્ર H2SO4 સાથે તમે પ્રક્રિયા કરશો ત્યારે અહીં શું બનશે? HCl. ઓકે, હવે HCl બનશે તો સાથે સાથે શું બનશે? અહીં NaHSO4 બરાબર, કારણ કે અહીં એક જ હાઇડ્રોજન રહ્યો. હવે આ NaHSO4 છે, જો આપણે વધારે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રાપ્ત કરવો હોય તો NaHSO4ની પાછી પ્રક્રિયા કરવાની NaCl સાથે. તો અહીં બનશે પાછો HCl અને અહીં દૂર થશે Na2SO4. તો અહીં તમે જોઈ રહ્યા છો કે જ્યારે પણ સોડિયમ હેલાઇડની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો અહીં HX પ્રાપ્ત થાય છે પ્લસ Na2SO4, એટલે કે અહીં હાઇડ્રોજન હેલાઇડ છે આપણે અહીં બને છે. તો અહીં સિમ્પલ કે હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ હાઇડ્રોક્લોરિક તે વાયુ સ્વરૂપમાં મળે છે. એટલા માટે આ હાઇડ્રોક્લોરિક એસિડ જો આપણે ઉત્પન્ન કરવો હોય તો તેને ફરીથી આ HCl છે તેને H2SO4 માંથી પસાર કરવામાં આવે બરાબર. સાંદ્ર H2SO4 હોય તેમાંથી પસાર કરવામાં આવે તો તે શુષ્ક બને છે. કેવો બને છે? શુષ્ક છે, તે ડ્રાય છે, તે બને છે. તો આ મિત્રો આપણે હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ કરી શકાય છે કે સોડિયમ હેલોઇડની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા. બીજો અગત્યનો ટોપિક હું અહીં લઈ લઉં કે HF HCl એવી રીતે HBr અને HI. જે અહીં હેલોજન હાઇડ્રોજન હેલાઇડ છે HF HCl HBr અને HI, એમાં મિત્રો તમને ખ્યાલ કદાચ નહીં હોય કે HCl છે ને તેનું ગેસ સ્વરૂપ વાયુમય સ્વરૂપ હોય ત્યારે તેને આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવામાં આવે છે. અને આનું જલીય સ્વરૂપ એટલે કે આપણે કહી શકાય કે HCl એકવાસ ફોર્મમાં ત્યારે તેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે HCl છે તે વાયુમય સ્વરૂપમાં હોય ત્યારે હાઇડ્રોજન ક્લોરાઇડ અને HCl છે એકવાસ સ્વરૂપમાં પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. હવે બીજો પણ અગત્યનો ટોપિક કે HF HCl HBr અને HI માં હાઇડ્રોજન બંધ કેમાં દર્શાવે? તો એનો આન્સર આવશે કે HF. HF છે તે હાઇડ્રોજન બંધ છે તે દર્શાવશે, જ્યારે HCl HBr અને HI છે તેમાં હાઇડ્રોજન બંધ છે તે જોવા મળશે નહીં. તો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે HCl HBr અને HI માં હાઇડ્રોજન બંધ છે એ જોવા મળશે નહીં, જ્યારે HF માં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હાઇડ્રોજન બંધ જોવા મળશે એના કારણે તેનો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટની વાત કરવામાં આવે એટલે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તે પણ શું હોય છે? ઊંચા હોય છે, કારણ કે પ્રબળ હાઇડ્રોજન બંધ દર્શાવે છે. ત્યાર પછી આપણે કહી શકાય કે HF વાયુમય સ્વરૂપમાં તે ડાયમર સ્વરૂપે જોવા મળે છે. ડાયમર તો ખ્યાલ છે તમને, ડબલ થઈ જશે H2F2. ઓકે, તો આપણે અહીં H2F2 જોઈએ તો H2F2 માં કઈ રીતના હાઇડ્રોજન બંધ મળશે? HF આવી રીતે અને અહીં પાછો HF, કારણ કે F નેગેટિવ ચાર્જ અહીં પોઝિટિવ ચાર્જ અને આ બંને વચ્ચે જે બંધ જોવા મળશે તે હાઇડ્રોજન બંધ. તો અહીં પ્રબળ હાઇડ્રોજન બંધ છે તે જોવા મળે છે. સૌથી સ્ટ્રોંગેસ્ટ હાઇડ્રોજન બંધ છે તે અહીં જોવા મળે છે H2F2 માં. તો આ એક ઇમ્પોર્ટન્ટ કેસ, તેના વિશે આપણે ચર્ચા કરી કે HF છે તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે, જ્યારે સમૂહના જ હાઇડ્રોજન હેલાઇડ વાત કરવામાં આવે HCl HBr અને HI માં હાઇડ્રોજન બંધ જોવા મળશે નહીં. અને એની બનાવટ જોઈ
કે સોડિયમ હેલાઇડની જ્યારે પણ સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો ત્યારે HX પ્લસ Na2SO4 છે એ પ્રાપ્ત થાય છે. હવે આપણે આગળ વધીએ તો રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ. હવે જે આપણે અહીં જોયું કે હાઇડ્રોજનના હેલાઇડ જેમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ, તો આમાં રિડક્શન કર્તા તરીકેનો પ્રબળતાનો ક્રમ કયો હશે? તો એનો આન્સર આવશે કે HF કરતા HCl, HCl કરતા HBr અને HBr કરતા HI. કેમ એવી રીતે? કારણ કે ફ્લોરિનનું કદ નાનું છે, ક્લોરિનનું કદ એના કરતાં મોટું, બ્રોમિનનું કદ છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સિમ્પલ કે કદ છે તે વધે છે. ઓકે, હવે તમે જુઓ તો કદ વધી રહ્યું છે, તો અહીં તમે જોશો તો બંધ લંબાઈ પણ વધી ગઈ છે. સાઇઝ ઇન્ક્રીઝ થાય છે, કદ વધે છે, તો બંધ લંબાઈ પણ વધે છે. હવે બંધ લંબાઈ વધે છે તો બંધ લંબાઈ જેટલી મોટી એટલો બંધ છે આસાનીથી તૂટી શકે, બરાબર? મોટી લાકડી અને નાની લાકડીનું ઉદાહરણ લઈ લેવાનું, અથવા તો મોટો ચોક અને નાનો ચોક. તો મોટો ચોક છે આસાનીથી બ્રેક થાય, તો અહીં હાઇડ્રોજન છે તે સરળતાથી દૂર થશે. તો રિડક્શન કર્તા તરીકેનો ગુણધર્મ સૌથી વધારે HI નો અને અહીં સ્ટ્રોંગેસ્ટ થોડુંક જોવા મળશે. એટલા માટે રિડક્શન કર્તા તરીકેનો સૌથી નિર્બળ ગુણધર્મ છે HFમાં જોવા મળશે. તો સૌથી છેલ્લી પ્રોપર્ટીઝ અને HI છે એ હાઇડ્રોજન છે સરળતાથી દાન કરી શકશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ, તો એક્વા રિજ્યાની બનાવટ. સૌથી પહેલાં જોઈએ તો એક્વા રિજ્યા એ શું છે? કે જે પણ કંઈ સોનાના ઘરેણાં હોય જૂના, તો તેની પાસે ધીરે ધીરે સ્લો ઓક્સિડેશન થઈને તેની ઉપર એક પ્રકારનું બ્લેક લેયર આવી જશે, બરાબર? આપણે અહીં સિમ્પલ દર્શાવીએ કે અહીં આ કલર શો નહીં કરી શકે, સિમ્પલ. ચાલો, આ ગોલ્ડ છે ટુકડો. હવે તેની ઉપર શું થશે કે ઘણો બધો ટાઈમ જાય ત્યારે તેની ઉપર આવી રીતે બ્લેક કલરનું એક પ્રકારનું લેયર આવી જતું હોય છે, સ્લો ઓક્સિડેશન થાય છે. ગોલ્ડ અથવા તો પ્લેટિનમ છે, સોનાના ઘરેણાં હોય, તો હવે એને સાફ કરવા માટે એક પ્રકારના રોયલ વોટરનો યુઝ કરવામાં આવે છે, અથવા તો જ્યારે પણ તેને સોની પાસે લઈ જવામાં આવે ત્યારે તે લિક્વિડ એક પ્રકારનું હોય છે અને તેની ઉપર બ્રશિંગ કરશે અને જે પાછો જે આ બ્લેક કલર છે તે દૂર થઈ જશે અને પાછો આવી રીતે શાઇનિંગ છે એ જોવા મળશે ગોલ્ડમાં. તો આ એક્વા રિજ્યાની આપણે વાત કરીએ તો એક્વા રિજ્યા આપણે એની બનાવટ છે એ કરવાની છે. તો એક્વા રિજ્યા છે એક પ્રકારનું રોયલ વોટર એટલે કે એક પ્રકારનું લિક્વિડ છે જે ગોલ્ડને સાફ કરે છે. તો તેમાં ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે 3 ભાગ HCl અને 1 ભાગ લેવાનો નાઇટ્રિક એસિડનો. જે આ રોયલ વોટર છે, જે લિક્વિડ છે, જે ગોલ્ડમાં ઉપર જે બ્લેક લેયર આવી જાય અને તેને સાફ કરવામાં યુઝ કરવામાં આવે છે, એમાં 3 ભાગ શું લેવામાં આવે? HCl અને 1 ભાગ HNO3 છે એ લેવામાં આવે. જેથી શું થશે કે જે સપાટી હોય ગોલ્ડની તેની ઉપર જો આ એક્વા રિજ્યા, બરાબર, આ એક્વા રિજ્યા જ છે, 3 ભાગ HCl અને 1 ભાગ HNO3, જો એની ઉપર નાખવામાં આવે તો આપણને નવું લેયર ચળકાટવાળું સોનાનું લેયર છે એ પ્રાપ્ત થાય છે. તો હવે આની પ્રક્રિયા આપણે કરીએ કે જ્યારે પણ ઉમદા ધાતુઓની વાત કરીએ, જેવી કે મેં તમને કીધું કે ગોલ્ડ અથવા તો પ્લેટિનમ, હવે એને આ 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 માં દ્રાવ્ય કરવામાં આવે છે. સાંદ્ર HCl અને જે નાઇટ્રિક એસિડનું જે મિશ્રણ છે તેને આપણે એક્વા રિજ્યા કહેવાય. શું કહેવાય? 3 ભાગ HCl અને 1 ભાગ HNO3, જેને આપણે એક્વા રિજ્યા મિશ્રણ કહેવામાં આવે. હવે આ ઉમદા ધાતુઓ છે તેને એક્વા રિજ્યા મિશ્રણમાં નાખવામાં આવે તો ગોલ્ડ અને પ્લેટિનમ છે તે દ્રાવ્ય થાય છે. શું થાય છે? દ્રાવ્ય થાય છે. તો જોઈએ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે કે જ્યારે પણ ગોલ્ડ હોય તેની પ્રક્રિયા છે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે અહીં બને છે AuCl4. શું બને છે?
AuCl4 માઇનસ, કારણ કે અહીં હાઇડ્રોજન તમે આગળ મૂકી શકો આવી રીતે, તો પણ આવી રીતે AuCl4 માઇનસ, કારણ કે હાઇડ્રોજન તો દૂર થઈ જશે. અને સાથે સાથે અહીં ઉત્પન્ન થશે HNO3 છે એનું કન્વર્ટ થશે NO માં અને H2O છે તે બને છે. તો બેલેન્સ કરો પ્રક્રિયાને કે 4HCl, ઓકે, અહીં 2H2O આવી જશે, 2H2O. તો આવી રીતે આપણને અહીં AuCl4 મળે છે. જ્યારે પણ ગોલ્ડને જો દ્રાવ્ય કરવામાં આવે એકવાર રીજ્યા મિશ્રણમાં તો AuCl4 બને છે. એ રીતે પ્લેટિનમની વાત કરવામાં આવે PT, તો જ્યારે પણ એની પણ પ્રક્રિયા HCl એટલે કે એકવાર રીજ્યા મિશ્રણમાં પ્રસાર કરવામાં આવે ત્યારે અહીં બનશે PtCl6 -2, અથવા તો તમે અહીં લખી શકો છો H2PtCl6 નાઇટ્રિક એસિડમાંથી NO અને સાથે સાથે વિથ ફોર્મેશન ઓફ H2. તો અહીં પણ તમે પ્રક્રિયાને બેલેન્સ કરી શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ અને ખૂબ જ અગત્યનો ટોપિક કે હેલોજન તત્વના એસિડ સંયોજનો. હેલોજન તત્વના એસિડ સંયોજનની વાત કરવામાં આવે તો તેના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય છે. એક છે હાઇડ્રા એસિડ, અને એક આપણે કહી શકાય કે ઓક્સી એસિડ, અથવા તો તેને ઓક્સો એસિડ પણ કહી શકાય. હવે હાઇડ્રા એસિડ જે છે તેમાં ખાલી હાઇડ્રોજન હાજર હોય અને તેની સાથે અલગ અલગ હેલોજન તત્વ જોડાયેલા હશે. અને ઓક્સી એસિડમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને પ્રેઝન્ટ હોય. હવે હાઇડ્રા એસિડની વાત કરીએ તો અહીં સિમ્પલ જુઓ તો HF છે, HCl છે, HBr છે અને HI છે. તો હવે એસિડિક ક્ષમતાનો ઓર્ડર તો તમને ખ્યાલ જ છે કે HI છે સરથી સરળતાથી હાઇડ્રોજન છે, હમણાં જ આપણે જોયું કે હાઇડ્રોજન છે તે ગુમાવશે, તો HBr, ત્યાર પછી HCl અને ત્યાર પછી HF. તો આ તો થઈ ગયો એસિડિક ક્ષમતાનો ગુણધર્મ. ઓકે, એસિડિક સ્ટ્રેન્થ. હવે આપણે વાત કરીએ, બરાબર, અહીં લખી નાખીએ કે એસિડિક ક્ષમતા. HF કરતા HCl અને HCl કરતા HBr અને HI ની સૌથી વધારે એસિડિક ક્ષમતા. હવે ઓક્સો એસિડ એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને હાજર હોય તો તેવા આપણે સંયોજનની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો હેલોજન તત્વના એસિડ સંયોજનોમાં ઓક્સો એસિડ, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બંને પ્રેઝન્ટ હોય. હવે સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે હેલોજનનું તત્વ ફ્લોરિન, તો તેના ઓક્સો એસિડ સંયોજનની વાત કરવામાં આવે તો ફ્લોરિન છે એક જ પ્રકારનું ઓક્સો એસિડ બનાવે છે અને તે પણ HOF. ઓકે, જેનું નામ છે હાઇપોફ્લોરસ એસિડ. શું છે? હાઇપોફ્લોરસ એસિડ, HOF. તો અહીં ફ્લોરિન છે એક જ પ્રકારનો અહીં એસિડ બનાવશે HOF, હાઇપોફ્લોરસ એસિડ. જ્યારે બીજા હેલોજન તત્વની વાત કરવામાં આવે તો બીજા પ્રકારના હેલોજન તત્વ છે તે એટલે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની વાત કરવામાં આવે છે. HOX બનાવશે, HXO2 બનાવશે, HXO3 બનાવશે અને HXO5 બનાવશે. ઓકે, સોરી, અહીં HXO4 આવશે, HXO2, HXO3 અને HXO4. હવે તેના નામ પહેલા આપણે એની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો અહીં હેલોજન જે છે એની ઓક્સિડેશન અવસ્થા છે તે +1 છે. કેટલી છે? કારણ કે અહીંયા -2 +1. અહીં હેલોજનની જો તો -4 +1 એટલે કે અહીં +3, અને અહીં તમે જોશો તો +5 અને HX4માં +7. તો હવે આપણે નામકરણ છે એ શીખવાનું છે. અહીં ખાસ ધ્યાન રાખજો કે +5 ઓક્સિડેશન અવસ્થા અને +3 ઓક્સિડેશન અવસ્થામાંથી +5 ઓક્સિડેશન છે તે હાયર ઓક્સિડેશન અવસ્થા છે, એટલે કે વધારે છે. એટલા માટે આપણને ખ્યાલ છે કે હાયર ઓક્સિડેશન અવસ્થામાં હોય તો આપણે એક પ્રકારનું યુઝ કરતા હતા કે ઇક એસિડ, તો અહીંયા આવી જશે હેલિક એસિડ,
કારણ કે હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા છે હેલિક એસિડ. ત્યાર પછી ઇક એસિડ પ્રત્યયો એમાંથી જો એક ઓક્સિજન બાદ કરવામાં આવે, અહીં O3 માંથી O2 કરવામાં આવે, બરાબર, એક ઓક્સિજન છે આપણે માઇનસ કર્યો આવી રીતે, તો અહીં જો O3 હતા તો O2 થઈ ગયો. તો હવે જ્યારે પણ આપણે ઇક એસિડમાંથી એક ઓક્સિજન માઇનસ કરીએ ત્યારે આપણને ખ્યાલ છે અસ મળશે, બરાબર, અસ ફોર્મ મળશે. તો અહીં મળશે હેલસ એસિડ. હજી પણ તેમાંથી એક ઓક્સિજન બાદ કરીએ છીએ ત્યારે ખબર હોય તો હાઇપો આવી જશે, તો હાઇપોહેલસ એસિડ. અને જ્યારે HXO3 હોય તેમાં એક ઓક્સિજન ઉમેરી દેવામાં આવે, બરાબર, પ્લસ એક ઓક્સિજન કરવામાં આવે ત્યારે અહીં બનશે પરહેલિક એસિડ. ઓકે, તો આ નામકરણ કે આપણે કેવી રીતે જ્યારે પણ હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા +5 છે તો ઇક એસિડ તેમાંથી એક ઓક્સિજન માઇનસ કરો એટલે કે HXO3 માંથી HXO2 તો હેલસ, અને એમાંથી હજી એક ઓક્સિજન માઇનસ કરો તો હાઇપોહેલસ, અને એમાં એક ઓક્સિજન પ્લસ કરો તો પરહેલિક એસિડ. તો આનું નામકરણ આપણે બનાવીએ. તો ચાલો હવે જોઈએ તો HClO માં, બરાબર, HXO હતું, પછી HXO હતું, બરાબર, અથવા તો તમે અહીં HOCl પણ લખી શકો. ત્યાર પછી HXO2 હતું, ત્યાર પછી HXO3 હતું, અને ફાઇનલી HXO4 હતું. તો અહીં આપણે X હતો તેની જગ્યાએ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન લઈ શકો છો, પરંતુ અહીં અમે ક્લોરીન લીધેલું છે. હવે સિમ્પલ આ હાયર ઓક્સિડેશન અવસ્થામાં છે, Cl +5 ઓક્સિડેશન અવસ્થા, અહીં +3 +1 અને અહીં +7. તો હાયર ઓક્સિડેશન 3 અને 5 ની વાત કરવામાં આવે છે તો 5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એટલા માટે અહીં હેલિક એસિડ. તો અહીં બનશે ક્લોરીન જોડાયેલો છે એટલા માટે ક્લોરિક એસિડ. તેમાંથી એક ઓક્સિજન માઇનસ કરો તો ક્લોરસ એસિડ. HClO2 થઈ ગયું. હજી તેમાંથી HClO બનાવી નાખો, એક ઓક્સિજન માઇનસ કરો તો હાઇપોક્લોરસ એસિડ. અને HClO3 માં એક ઓક્સિજન એડ કરીને તો અહીં બનશે પરક્લોરિક એસિડ. હવે આ HClO છે તેમાંથી તમે દૂર કરો H+ અને Cl O-, અહીં દૂર થશે H+ અને ClO2-, અહીં દૂર થશે H+ અને ClO3-, અહીં બનશે H+ અને ClO4-. તો અહીં હાઇપોક્લોરસ એસિડ છે એમાંથી બનશે હાઇપોક્લોરસ આયન અથવા તો હાઇપોક્લોરાઇટ આયન કહી શકો. એવી રીતે HClO2 છે એમાંથી ક્લોરસ એસિડ છે તો અહીં ક્લોરસ આયન અથવા તો તમે લખી શકો કે ક્લોરાઇટ આયન. ઓકે, એવી રીતે અહીંયા ક્લોરિક એસિડ છે તો અહીંથી બનશે ક્લોરેટ આયન. અને અહીં ClO4- થયું તો અહીં બનશે પરક્લોરેટ આયન. ઓકે, તો આ આપણે અહીં ચર્ચા કરી કે HClO, HClO2 અને HClO3 અને HClO4 છે તે હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો છે. તો એના નામકરણ છે આપણે કેવી રીતે કરી શકાય. ઓકે, ત્યાર પછી હવે આપણે જોઈએ તો તેના સ્ટ્રક્ચર. આપણે જોયું કે HClO. ઓકે, અહીં નેક્સ્ટ એક જ મિનિટ. હવે અહીં તમે જુઓ પરક્લોરેટ આયન અને ક્લોરેટ આયનનું નામ તમે સાંભળ્યું છે. તમને એમ કે પોટેશિયમ ક્લોરેટ, પોટેશિયમ ક્લોરેટ આયન કે તો અહીંયા તમે શું મૂકતા હતા KClO3, અને તમને એમ પૂછે કે પોટેશિયમ પરક્લોરેટ તો અહીં આવશે KClO4. તો સિમ્પલ જો આપણે આવી રીતે નામકરણ કરતા હતા ઘણી બધી વખત આ શબ્દ છે આવી ગયો છે પોટેશિયમ ક્લોરેટ અને પોટેશિયમ પરક્લોરેટ આયન. તો KClO4 પોટેશિયમ પરક્લોરેટ અને ક્લોરેટમાંથી બનશે KClO3. હવે આપણે તેનું સ્ટ્રક્ચર દોરીએ કે HClO છે, ત્યાર પછી આપણે જોયું કે HClO2, HClO3 અને HClO4. નામકરણ તો તમે શીખી ગયા છો. અહીં તમે જુઓ તો મધ્ય પરમાણુ ક્લોરીન છે તો આપણને ખ્યાલ છે કે ક્લોરીનની બ્રાયતમ કોષમાં કુલ 7 ઇલેક્ટ્રોન્સ હોય.
તો તે 7 બંધ છે તે મેક્સિમમ શો કરી શકે. ઓકે, તો અહીં હવે આપણે જોઈએ તો સૌથી પહેલાં અહીં હાઇડ્રોજન છે. અહીં ખાસ ધ્યાન રાખો કે અહીં મધ્ય પરમાણુ ક્લોરીન છે. તો હવે બધી જગ્યાએ હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રેઝન્ટ છે. જુઓ તો અહીં તમારે એક બંધ તો OH મૂકી જ દેવાનો. OH એના સ્ટ્રક્ચર છે ડ્રો કરીએ છીએ કારણ કે એક્ઝામમાં પૂછાય છે. OH હવે જુઓ અહીં OH બંધ બની ગયો, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. હવે 1 ઇલેક્ટ્રોન ક્લોરીનનો ગુમાવ્યો તો અહીં 6 ઇલેક્ટ્રોન વધે છે. તો હવે આપણે અહીં 6 ઇલેક્ટ્રોનને દર્શાવીએ. તો આનું સ્ટ્રક્ચર બની જશે, તમે જુઓ તો એક પ્રકારની લિનિયર જ્યોમેટ્રી બનશે, એટલે કે રેખીય આકાર. ઓકે, લોન પેરને કાઉન્ટ નહીં કરીએ, ખાલી HCl, OH અને Cl નો એટલો જ આકાર જોવાનો છે, એટલે રેખીય બનશે એક પ્રકારનો. હવે અહીં તમે જુઓ તો એક ઓક્સિજન છે, તો વધારે એક ઓક્સિજન છે તો એનો આપણે ખબર છે આપણને કે ડબલ બોન્ડથી જોડાયેલ હશે. તો અહીં ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલ છે, તો 2 અને 3 ઇલેક્ટ્રોન શેરિંગ કર્યા. તો હવે 4 ઇલેક્ટ્રોન્સ છે તેના વધે છે. તો 4 ઇલેક્ટ્રોન્સ આવી રીતે દર્શાવી દો. તો હવે તેનો આકાર તમે સિમ્પલ જોશો તો અહીં લોન પેરને કારણે આકાર છે આવી રીતે જોવા મળશે. તમે આવી રીતે પણ દર્શાવી શકો આને. તો જુઓ V આકાર જોવા મળે છે, અથવા તો તેને આપણે કોણીય કહી શકાય. હવે અહીં તમે જુઓ તો OH અને Cl તો જોડાયેલ છે, સાથે સાથે ડબલ બોન્ડથી 2 ઓક્સિજન જોડાયેલા છે. તો અહીં આપણે દર્શાવી દઈએ કે ડબલ બોન્ડથી 2 ઓક્સિજન, એક લોન પેર આવી રીતે આવશે. તો અહીંયા તમે જુઓ તો બંધારણ કેવું મળે છે. ઓકે, વેરી ગુડ. ત્રિકોણીય પિરામિડલ, અથવા તો તેનો આકાર છે તમે પિરામિડલ પણ કહી શકો છો. અને અહીં 4 ઓક્સિજન જોડાયેલા છે. ઓકે, અહીંયા હું તમને દર્શાવી વ્યવસ્થિત રીતે. ક્લોરીન સાથે એક OH, ડબલ બોન્ડો, ડબલ બોન્ડો અને અહીં ડબલ બોન્ડો. તો જુઓ સાથે સાથે એની વેલેન્સી પૂરી અને આપણને એક આકાર છે ચતુષ્ફલકીય જોવા મળે. તો મિત્રો હવે આપણે જોઈએ તો આની એસિડિક સ્ટ્રેન્થની પણ ચર્ચા કરીએ. આકાર જોઈએ આપણે અલગ અલગ. આપણને ખ્યાલ છે કે અહીં ક્લોરીન +1, અહીં +3, અહીં +5 અને +7. તો હવે આપણે એસિડિક ક્ષમતાનો એનો ઓર્ડર જોઈએ. તો એસિડિક ક્ષમતાનો ક્રમ છે ડાયરેક્ટલી પ્રપોઝનલ છે વિદ્યુત ઋણતા, અને વિદ્યુત ઋણતા છે ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય છે પોઝિટિવ ઓક્સિડેશન અવસ્થા. તો જેટલાની ઓક્સિડેશન અવસ્થા જેટલી હાઈએસ્ટ એટલી એની એસિડિક ક્ષમતા વધારે. તો અહીં HClO4 છે તે સૌથી હાઈએસ્ટ એસિડિક ક્ષમતા ધરાવશે. ત્યાર પછી HClO3, HClO2 અને સૌથી ઓછું એસિડિક HClO, હાઇપોક્લોરસ એસિડ. તો અહીં આપણે જોયું કે હેલોજન તત્વના એસિડ સંયોજનો ખૂબ જ મોસ્ટ આઈએમપી, કારણ કે એના પરથી આપણે સ્ટ્રક્ચર પણ ડ્રો કરી શકાય. એવી રીતે ઓક્સિડેશન અવસ્થા પરથી તેનો એસિડિક ક્ષમતાનો પણ ગુણધર્મ. અને આજે આપણે મુખ્ય ટોપિક જોયો એક્વા રિજિયાની બનાવટ, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની જે પણ કાંઈ બનાવટ છે. તો આજનો વિડીયો લેક્ચર જો તમને પસંદ આવે તો તેને મિત્રો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ.